નમસ્કાર દર્શક મિત્રો, આપ સર્વને કૃષ્ણ જન્માષ્ટમીના નમસ્કાર. આપ સર્વેને કૃષ્ણ જન્માષ્ટમીના શુભેચ્છા કે જ્યાં આજે કૃષ્ણ જન્માષ્ટમી છે અને ઠેર ઠેર ભક્તો દરેક મંદિરમાં ઉમટી પડ્યા છે. જ્યાં દ્વારકાધીશનું મંદિર હોય, કાળિયા ઠાકરનું મંદિર હોય કે પછી શામળાજીનું મંદિર હોય, તમામ જગ્યાએ ભક્તોનું ઘોડાપૂર જોવા મળી રહ્યું છે. ત્યારે દર્શક મિત્રો, આપ સર્વેને કૃષ્ણ જન્માષ્ટમીની શુભેચ્છાઓ. શાસ્ત્રીજી, આપનું પણ ભાગલાભના કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત છે. હર હર મહાદેવ. મહાદેવ. તો દર્શક મિત્રો, મુશળધાર વરસાદ પર જોવા મળી રહ્યો છે. આ સાથે જ આજે કૃષ્ણ જન્માષ્ટમી છે અને જ્યાં પર્જન્યના દેવ સ્વયં શ્રી કૃષ્ણના દર્શન કાજે જે ધરતી ઉપર અવતર્યા છે, ત્યારે શાસ્ત્રીજી વાત કરવામાં આવે કે પર્જન્યના દેવ આજે સ્વયં ભગવાન કૃષ્ણના દર્શન કરવા પધાર્યા છે. શું કહેશો? જગદગુરો નમસ્તુભ્યમ શિવાય શિવદાય ચ યોગીન્દ્રાણાંચ યોગીન્દ્ર ગુરુણામ ગુરવે નમઃ. તમામ વિદ્યાના અધિપતિ ભગવાન શ્રી મહાદેવ શ્રી હરિ નારાયણના ચરણોમાં સાક્ષાત દંડવત કોટી કોટી પ્રણામ. સર્વપ્રથમ તો આજે આપણે પર્જન્ય આવી રહ્યો છે અને યજ્ઞાત ભવતી પર્જન્ય. જી, પર્જન્ય પેલા એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો. તો સંપર્ક તૂટી ગયો છે. જી શાસ્ત્રીજી, પર્જન્યના દેવ. જી, વરુણદેવ અને વારુણી માતા એ વરસાદના દેવ છે. જો આપણે તત્વના રૂપમાં વાત કરીએ તો જલ તત્વ છે અને જલ છે એ જીવન છે. શ્રી હરિ નારાયણ સ્વયં સમુદ્ર એટલે ક્ષીરસાગરની અંદર શયન કરી રહ્યા છે. ત્યારે ગીતાજીનો એક સરસ ઉત્તમ શ્લોક છે કે ભાઈ, આમ તો ગીતાજીનો ઉપદેશ કહી શકાય, શ્લોક ન કહી શકાય. તો યજ્ઞાત ભવતી પર્જન્ય પર્જન્યાત અન્ન સંભવમ, એવું કહેવાય છે કે. જી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો હલો. તો સંપર્ક તૂટી ગયો છે. જી શાસ્ત્રીજી, પર્જન્યના દેવ. જી, એટલે વરુણદેવ અને વારુણી માતા એ પર્જન્યના દેવ છે, વરસાદના દેવ છે, જેને આપણે મેઘરાજા તરીકે ઓળખીએ છીએ. દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હાજી, અમદાવાદ. હલો. હા, અમદાવાદથી બોલું. હલો હલો. જી 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 શાસ્ત્રીજી, સંપર્ક તૂટી ગયો છે. જી, એટલે સૃષ્ટિમાં જ્યારે જ્યારે યજ્ઞ થાય છે અને યજ્ઞમાં જે સાકલ્ય આહુતિ જે દ્રવ્ય અપાય છે, એ દ્રવ્ય દ્વારા જે આકાશ તત્વ એટલે પૃથ્વી, જલ, તેજ, વાયુ અને આકાશ તત્વની અંદર જે ધુમાડો જઈ રહ્યો છે, કે જે યજ્ઞની જે ઉર્જા જઈ રહી છે, એ યજ્ઞાત ભવતી પર્જન્ય, એ યજ્ઞની ઉર્જા દ્વારા જ પર્જન્ય થાય છે. એટલે આકાશમાં જાય છે ધુમાડો, એ ધુમાડા દ્વારા આકાશની અંદર વાદળ બંધાય છે અને વાદળના રૂપે યજ્ઞાત ભવતી પર્જન્ય અને પર્જન્યાત અન્ન સંભવમ. જ્યાં યજ્ઞ થાય છે ત્યાં જ પર્જન્ય છે અને જ્યાં પર્જન્ય થાય છે ત્યાં અન્નની ઉત્પત્તિ થાય છે. એટલે અત્યારે વર્તમાનની અંદર સ્વયં સૂર્યનારાયણ દેવ મઘા નક્ષત્રની અંદર કહેવાય છે અને જ્યારે મઘા નક્ષત્રની અંદર સૂર્યનારાયણ દેવતા હોય અને જે વરસાદ પડે એને અમૃત જલ કહેવાય છે. જી, વરસાદ પડે એને અમૃત જલ કહેવાય છે. દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો 26 તારીખ, મહિનો કયો? મહિનો કયો? 26 પર મહિનો કયો? હલો, જન્મ તારીખ આખી જણાવશો? તારીખ 26, મહિનો કયો છે? અવાજ નથી આવી રહ્યો આપનો. હલો. તો અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો જી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જન્મ તારીખ જણાવશો? હા, જન્મ ડેટ છે 10/10/1993. હા. જી, જન્મ સમય કયો છે આપનો? હે? જન્મ સમય, જન્મ ક્યારે થયો છે? બગસરા. જી, બગસરા. જન્મ સમય કેટલા વાગે જન્મ થયો છે? સવારે. સવારે કેટલા વાગે? કેટલા વાગે? 5 વાગે. સવારે 5 વાગે. અને શું નામ છે આપનું? હિતેશ કંજારિયા. જી હિતેશભાઈ, આપનો પ્રશ્ન શું છે? હે? આપનો પ્રશ્ન, આપની સમસ્યા શું છે? કંજારિયા સથવારા. જી, આપની સમસ્યા શું છે? આપનો પ્રશ્ન શું છે? સગાઈ નથી થતી અને જી, તો સગાઈ નથી થતી એવો પ્રશ્ન છે. જી, મેળ નથી આવતો. મેળ નથી પડતો, સગાઈ નથી થતી, લગ્નનો મેળ નથી પડતો. જી શાસ્ત્રીજી.
આપની જન્મ તારીખ છે 10/10/1993, બરાબર છે ને? હા અને આપનો પ્રશ્ન છે કે લગ્ન થયા નથી હજી અને લગ્ન કરવા છે, એટલા માટે એમાં આગળ વાત વધતી નથી. તો આપને એક વખત વિવાહ થઈને તૂટેલા છે કે થયા જ નથી? થયા જ નથી. થયા જ નથી. તો જો આપની પતિ પત્નીના સ્થાનની અંદર જો એક તો છે ને કુંભ રાશિ છે, એટલે કુંભ રાશિ એટલે વાયુ તત્વની રાશિ, અને ત્યાં આગળ શનિ સ્વગ્રહી છે. એટલે ભાગ્યલાભના પ્રોગ્રામમાં આપણે અવારનવાર ચર્ચા કરતા હોય ભાઈ, જ્યારે 7મા સ્થાનમાં સ્વગ્રહી શનિ અથવા તો જ્યારે શનિનો સંબંધ હોય ત્યારે લગ્નમાં વિલંબ કરાવે અથવા તો લગ્ન વિચ્છેદ કરાવે, અને 12મા સ્થાનમાં જ્યારે ચંદ્ર હોય તો ચોક્કસથી 2 વિવાહ કરાવે અથવા તો વિવાહ જ ન કરાવે. તો એક વખત આપની કુંડળીનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરાવી અને શનિ અને ચંદ્રનું નિરાકરણ અને અરકી વિવાહ જો કરાવશો તો ચોક્કસથી એવું કહી શકાય ભાઈ કર્કનો ચંદ્ર છે તો મે મહિના સુધીમાં આપના વિવાહ યોગ થાય એવી સંભાવના વધારે દેખાઈ રહી છે. જી બિલકુલ. આ સાથે અન્ય દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. હેલો. હા જી, નમસ્કાર. હા, મારા બેબીની 26/8/2006 જન્મ તારીખ છે એની અને આજે 26/8/2002. જી જી જી, એકદમ શાંતિથી ઊંડા શ્વાસ લઈ લો અને શાંતિથી બોલો. જી, જન્મ તારીખ જણાવો. 26/7/2002. હલો. હેલો. જી, જન્મ તારીખ આરામથી જણાવો. હેલો. જી, ફરી એકવાર જન્મ તારીખ જણાવશો? 26/8. હેલો. હા જી, તમારો અવાજ આવી રહ્યો છે, બોલો. જન્મ તારીખ જણાવશો? હેલો. હા જી, જન્મ તારીખ જણાવશો? 23/5. 23/5. વર્ષ કયું? વર્ષ જ્યારે તમે ફોન કરો ત્યારે તમારી જન્મ તારીખ, જન્મ સમય, જન્મ સ્થળ અને તમારું નામ આ વસ્તુ લખીને રાખો. 23/5/2024. 23/5/2024. જી, જન્મ સમય જન્મ સમય 11 વાગે. રાત્રે કે સવારે? રાત્રે. રાત્રે. જન્મ સ્થળ કયું છે? જન્મ સ્થળ જીવરાજ, અમદાવાદ. અમદાવાદમાં. અને શું નામ છે જેનો પ્રશ્ન પૂછવા માંગો છો? નવ્યા. 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 જી, શું પ્રશ્ન છે નવ્યાનો? જી, એનો પ્રશ્ન જણાવ. જી, એમનો પ્રશ્ન જણાવશો? એમનો પ્રશ્ન જણાવો એમ. હા. રાશિ જોવાની. રાશિ કઈ રહેશે એમની? જી 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 શાસ્ત્રીજી. એની રાશિમાં કેવું છે એમ. 23/5/2024 જન્મ તારીખ છે, અને નવ્યા નામ બતાવ્યું છે એટલે નવ્યા નામ હંમેશા વૃશ્ચિક રાશિમાં આવે, એટલે ચોક્કસ નવ્યાબેનની રાશિ વૃશ્ચિક રાશિ છે. રાશિ સાચી છે. ભાગ્યસ્થાનનો માલિક અહીં ગાડી બુધ બની રહ્યો છે ને બુધ રાજયોગ કરતા છે. શુક્ર પણ સ્વગ્રહી છે ને ગુરુ અને શુક્રની યુતિ છે, એટલે આ દીકરી પાછળ જો મહેનત કરો તો ઉત્તમ પ્રકારની વિદ્યા પ્રાપ્ત કરી શકે એવા સરસ યોગ બની રહેલા છે. મકર લગ્ન છે ને લગ્નનો માલિક શનિ સ્વગ્રહી ધનસ્થાનમાં છે, એટલે ચોક્કસથી આ વ્યક્તિની કુંડલી સારી છે, ભાગ્ય સારું છે. અને અત્યારે તો બાલ્યાવસ્થા છે, પણ સમજો કે ભાઈ વર્ષ કે 1.5 વર્ષની અંદર એમની કુંડલીમાં જે અંગારક નામક યોગ થઈ રહ્યો છે, ખાલી એનું નિરાકરણ કરાવશો એટલે પડવા વાગવાની જે સમસ્યા છે બાલ્યાવસ્થામાં, એ અવસ્થામાંથી એની પરમાત્મા રક્ષા કરશે. જી જી બિલકુલ. આ સાથે અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. હેલો. હેલો. તો સંપર્ક તૂટી ગયો છે. જી શાસ્ત્રીજી, આપણે પર્જન્યની વાત કરતા હતા. યજ્ઞાત ભવતી પર્જન્ય પર્જન્યાત અન્ન સંભવમ. યજ્ઞ જ્યારે સૃષ્ટિમાં થાય ને તો એ શ્રેષ્ઠ યજ્ઞ દ્વારા, એ યજ્ઞની ઉર્જા દ્વારા વાદળ બંધાય છે, અને વાદળ દ્વારા હંમેશા મેઘરાજા વરસતા હોય છે. સ્વયં પર્જન્ય દેવતા એટલે વરુણ દેવતા વરસતા હોય છે અને પૃથ્વી પર વરસતા હોય છે. આ સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. જી, આપણા ટીવીનો અવાજ બંધ કરશો પહેલા. હલો. જી, આપણા ટીવીનો અવાજ બંધ કરશો પહેલા. જી, જન્મ તારીખ જણાવશો? હા, નવ્યાનું કીધું તો ખરી. જી, જન્મ તારીખ જણાવશો આપની? 23/5. ફરી એકવાર જણાવશો? 23/5/2024. 23/5/2024. જી, જન્મ સમય 11 વાગે, અમદાવાદ. હા, શું પ્રશ્ન છે બોલો? અને રાશિ કેવું છે? એની રાશિ કેવી રહેશે, કેવું છે એમનું રાશિફળ? જી સાચી. હમણાં જ આપણે વાત થઈ એ પ્રમાણે અહીં ગાડી વૃશ્ચિક રાશિ સાચી છે, એટલે વૃશ્ચિક રાશિ પર નય અક્ષર આવે છે, અને જન્મ નક્ષત્ર જ્યેષ્ઠા નથી, એટલે બહુ સરસ કહેવાય, સારું કહેવાય, ભાગ્યશાળી કહેવાય.
અંગારક નામકનો એક અશુભ યોગ બની રહેલો છે. ખાલી એનું નિરાકરણ કરાવવું આવશ્યકતા છે. અને જો લાડકું નામ જો રાખવું હોય આગળ એવું કહી શકાય કે ભાઈ નક્ષત્ર પ્રમાણે પહેલાં નામ પાડવામાં આવતા હતા. તો એ ગાડી નક્ષત્ર પ્રમાણે જોઈએ તો એ ગાડી નક્ષત્રના અક્ષર પ્રમાણે, કારણ કે અનુરાધાનું ત્રીજું ચરણમાં બાળકનો જન્મ છે એટલે નું નામનો અક્ષર આવે છે એટલે નું પરથી એનું લાડકું નામ રાખી શકાય. અને રાશિ પ્રમાણે ન અને ય અક્ષર પર નામ રાખવું એ શ્રેષ્ઠ કહેવાય. જી આ સાથે અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો, જી નમસ્કાર. 26/8/2006 26/8/2006 જન્મ સમય જન્મ સમય 6 વાગે સવારે કે સાંજે? સવારે. સવારે. જન્મ સ્થળ કયું છે? લુણાવાડા. લુણાવાડા. અને શું નામ છે? મૈત્રી. મૈત્રીબેનનો પ્રશ્ન જણાવશો. એનું લગ્ન જીવન કેવું રહેશે? તેમનું લગ્ન જીવન કેવું રહેશે? જી શાસ્ત્રીજી. 26/8/2006 બરાબર છે ને મૈત્રીબેનની તારીખ? હા. લગ્ન જીવનનો પ્રશ્ન છે, હજી લગ્ન થયા નથી, બરાબર છે ને? ના, નથી થાય. જી જો લગ્ન થોડાક વિલંબ થાય એવી સંભાવના વધારે છે. કેમ કે અહીં ગાડી સિંહ લગ્નમાં અને પતિ પત્ની સ્થાનનો માલિક શનિ દ્વાદશ ભાવની અંદર કર્ક રાશિમાં શુક્ર સાથે છે એટલે લગ્નમાં વિલંબ થવાની સંભાવના છે. માંગલિક કુંડલી પણ આપણે કહી શકીએ. કેમ કે લગ્નમાં તનુ ભાવની અંદર સહોદર ભાવની અંદર એવું કે ભાઈ મંગળ અને સૂર્યનો સંબંધ છે. સૂર્ય સ્વગ્રહી છે એટલે સામાન્ય સામેવાળું પાત્ર થોડુંક ઉગ્ર મળવાની પણ સમસ્યા છે, સંભાવના છે. અને પતિ પત્નીનું જીવન એકંદરે મધ્યમ રહેશે. ઉત્તમ પ્રકારનું દાંપત્ય જીવન રહે તેવું દેખાતું નથી. પરંતુ વિવાહ પૂર્વે એ ગાડી એક સારા જ્યોતિષાચાર્યનો સંપર્ક કરી અને કુંડલીનો અભ્યાસ કરાવ્યા પછી જે શનિનું નિરાકરણ છે એ કરાવીને વિવાહ કરશો તો ખોટા નિર્ણયથી પરમાત્મા રક્ષા કરશે. જી બિલકુલ. અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો હેલો, જી નમસ્કાર. નમસ્કાર. મારું નામ એશા છે, દાહોદ થી વાત કરું છું. જી જન્મ મારો તારીખ જન્મ તારીખ 5/3/1995 છે. 5/3/1995. હા, જી અને જન્મ જન્મ સમય સમય રાત્રે 3:10. 3:10 રાત્રે. જી હા, અને 4 જન્મ સ્થળ? તારીખે રાત્રે 3:10. જી જન્મ સ્થળ કયું બતાવ્યું? દાહોદ. 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 અને શું નામ છે? આયશા. એશા, એશા. AESHA. એશા. હા. જી જી એશાબેન આપનો પ્રશ્ન જણાવશો. મારે મેરેજ ક્યારે થશે એ જાણવું હતું. જી બિલકુલ. તો લગ્ન ક્યારે થશે એવો પ્રશ્ન છે. જી શાસ્ત્રીજી. આપનો લગ્નનો પ્રશ્ન છે, મેષ રાશિ છે. આપને લગ્નનો યોગ ગઈ સાલ મેષ રાશિના ગુરુમાં યોગ હતો પરંતુ આપના લગ્ન થયા નથી. તો એ ગાડી પતિ પત્નીના સ્થાનનો માલિક બુધ છે અને બુધ છે એ દ્વિતીય ધન ભાવમાં થઈ અને ષડાષ્ટક નામક યોગ કરી અને વિવાહમાં બાધા ઉત્પન્ન કરે છે. અષ્ટમ ભાવમાં મંગળ છે એટલે માંગલિક કુંડલી પણ કહી શકાય છે. એટલે સામાન્ય માંગલિક કુંડલીના કારણે અને સાથે જે બુધ જે ષડાષ્ટક યોગ કરે છે એ યોગના કારણે વિવાહમાં વિલંબ છે. પરંતુ વર્તમાનમાં વૃષભ રાશિના જે ગુરુ છે એટલે પોતાનાથી બીજે એટલે જો પ્રયત્ન વધુ કરશો તો ચોક્કસથી ડિસેમ્બર મહિના પછી આપને વિવાહ યોગ ચાલુ થાય છે. અને એ પૂર્વે આપની કુંડલીમાં શ્રાપિત નામક દોષ થાય છે જે ભાગ્ય સાથે રૂકાવટ કરે છે. કારણ કે શનિ અને સૂર્યનો શ્રાપિત દોષ બને છે. એ શ્રાપિત દોષનું નિરાકરણ કોઈ સારા પંડિતજીનો સંપર્ક કરી અને આપ કરાવી શકો છો. અને કુંડલીનો એક વખત ઊંડાણપૂર્વક અભ્યાસ કરાવો. કેમ કે સૂર્યની મહાદશાની અંદર કેતુ અને શનિનો પિરિયડ ચાલે છે એટલે એ ક્યાંક ને ક્યાંક તમારા ભાગ્યમાં, વિવાહમાં અને દરેક ક્ષેત્રમાં તમને અસફળ બનાવવામાં એ ગ્રહોનું અત્યારે કંઈક ગોચર ચાલી રહ્યું છે. તો એનું નિરાકરણનું માર્ગદર્શન લેવું આવશ્યક છે. જી બિલકુલ. આ સાથે અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો, જી નમસ્કાર. 26/8/2008. 26/8/2008. જી જન્મ સમય? જન્મ સમય સવારે 6 વાગે. સવારે 6 વાગે. જન્મ સ્થળ? જન્મ સ્થળ બાપોર, મહીસાગર. મહીસાગર. જી અને શું નામ છે? મૈત્રી. મૈત્રીબેનનો પ્રશ્ન જણાવશો. એને સગાઈ થઈ ગઈ છે, એનું વૈવાહિક જીવન કેવું ચાલશે? સગાઈ થઈ ગઈ છે, વૈવાહિક જીવન કેવું રહેશે? જી જી શાસ્ત્રીજી. 26/8/2008 સવારે 6 વાગે જન્મ છે, લુણાવાડા. જી વિવાહ બાકી છે અને સગાઈ થઈ ગઈ છે. હા. જી અર્ધકાલસપ નામક યોગ બની રહેલો છે દીકરીની કુંડલીમાં. અને અહીં ગાડી મિથુન રાશિ બતાવી રહી છે જે આપે તારીખ બતાવી તે પ્રમાણે. તો
તો મિથુન રાશિ પ્રમાણે આગળ જોઈએ તો ચોક્કસ વિવાહિક જીવન ગુરુ 7મો છે એટલે ચંદ્ર રાશિ પ્રમાણે લગ્ન જીવન સુંદર રહેશે, ચિંતા કરવાની આવશ્યકતા નથી. પરંતુ લગ્ન બર્થ ચાર્ટ પ્રમાણે આગળ પતિ પત્નીના સ્થાનનો સ્વામી શનિ થાય છે અને શનિ આગળ અશુભ ફળ આપી રહ્યા છે, કેમ કે શનિની દ્રષ્ટિ ખરાબ છે પરંતુ સ્વગ્રહી છે અને શનિ જે છે સૂર્યની રાશિમાં બિરાજમાન છે. એટલે જે શત્રુ રાશિમાં જ્યારે બિરાજમાન હોય ત્યારે સ્વાસ્થ્યના પ્રશ્ન અથવા તો લગ્ન જીવનના બેમાંથી એક નેગેટિવ પ્રશ્ન આપશે. એટલે એની કાળજી રાખવી અને નિત્ય સૂર્યનારાયણની જે પૂજા કરશે તેમનું લગ્ન જીવન અને સ્વાસ્થ્ય બંનેમાં એમને લાભ રહેશે. જી શાસ્ત્રીજી, તો આપણે પર્જન્ય અને એની વાત કરતા હતા, પરંતુ એ સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. હા હેલો, હું અમદાવાદથી બોલું છું. જી નમસ્કાર. હા નમસ્કાર. જન્મ તારીખ જણાવશો આપને? જન્મ તારીખ જી 8/29/87. હેલો. ફરી એકવાર જણાવશો? 29/8/88. હા 29/8નો મહિનો અને આપણે 87 સાલ. 1987. જી જન્મ સમય કયો છે? રાત્રે 12:25-15 નો. 12:15 નો. હા રાત્રે 12:15. અને જન્મસ્થળ કયું છે? અમદાવાદ. અમદાવાદ. શું નામ છે આપનું? રોહિત. રોહિલ. જી એમનો પ્રશ્ન શું છે? એનો થતું નથી, ક્યાંય મેળ જ નથી પડતો. લગ્ન નથી થતા? હા જી બિલકુલ. તો શાસ્ત્રીજી લગ્ન નથી થઈ રહ્યા. બહુ લાંબી ઉંમર થઈ ગઈ, 87ના સાલમાં જન્મ છે. એક વખત કુંડલીનો અભ્યાસ કરાવ્યો, કોઈને બતાવેલા જન્માક્ષર? હા જન્માક્ષર બતાવ્યા પણ કઈ મેળ જ નથી પડતો. શનિનો ઉપાય કર્યો છે કે નથી કર્યો? ના કોઈ ઉપાય જ નથી કર્યો. તો તાવ આવે તો દવા તો લેવી પડશે ને, કેમ કે આટલો બધો વિલંબ થઈ ગયો દીકરાના વિવાહમાં. કેમ કે અયગાળી દીકરાની કુંડલીમાં માંગલિક કુંડલી છે એટલે સૂર્ય મંગળનો અંગારક પણ યોગ બની રહ્યો છે અને મંગળની ચોથી દ્રષ્ટિ પતિ પત્નીના સ્થાન પર શનિના ગ્રહ પર છે. એટલે કુંડલી એક વખત અભ્યાસ કરાવી અને કયા ઉપાય કરવાથી શીઘ્ર વિવાહ થાય તેનું માર્ગદર્શન લેવું જરૂરી છે આપને બેન. તો કોઈક સારા જ્યોતિષીનો સંપર્ક કરી અને આપ એક માર્ગદર્શન લઈને એમના સલાહ મુજબ નિવારણ કરશો તો ભગવાનના આશીર્વાદથી આપને સફળતા મળશે. જી બિલકુલ. આ સાથે અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. હલો. જી નમસ્કાર. જન્મ તારીખ જણાવશો? જી ફરી એકવાર જણાવશો? 13/7/2001. જી જન્મ સમય? સવારે સાંજે 8:30. ઓકે. જન્મસ્થળ કયું છે? ભરૂચ. જી અને શું નામ છે આપનું જેનો પ્રશ્ન પૂછવા માંગો છો? દિવ્યાબેન નો પ્રશ્ન શું છે? લગ્ન ક્યારે થશે એવો પ્રશ્ન છે. જી શાસ્ત્રીજી. 13/7/2001નો જન્મ તારીખ છે અને પ્રશ્ન કે લગ્ન ક્યારે થશે, તો એવું કહી શકાય કે વર્તમાનમાં વિવાહ યોગ ચાલુ છે. અત્યારે વૃષભ રાશિનો જે ગુરુ છે એ મે મહિના સુધી ચોક્કસથી લગ્ન કરાવે એટલે વધુ પરિશ્રમ દ્વારા સફળતા મળશે. માંગલિક કુંડલી નથી પરંતુ આગળ શનિની દ્રષ્ટિ ચંદ્ર પર છે એટલે વિષયોગ છે તો ભગવાન શિવજીનો રુદ્રાભિષેક કરે, ભગવાન શિવજીના જપ કરશે, ચોક્કસ તેમને સફળતા મળશે. અને શીઘ્ર વિવાહ માટે ચંદ્રનું સારામાંનું રત્ન ધારણ કરશે તો પણ સફળતા મળશે. સડાસાથી પનોતી ચાલે છે એટલે શીઘ્ર વિવાહ કરવામાં ખોટા નિર્ણયથી બચજો તેવી આ કુંડલી પ્રમાણે આપને સલાહ છે. જી શાસ્ત્રીજી, તો આપણે પર્જન્યની વાત કરતા હતા. જી યજ્ઞાત ભવતી પર્જન્ય પર્જન્યાત અન્ન સંભવમ. જ્યારે મેઘરાજા મહેર કરે ત્યારે ચોક્કસથી વરસાદ પડે અને એ વરસાદનું જલ પૃથ્વીમાં જાય છે. અને એવું કહી શકાય કે બીજે સૂર્યનારાયણ સિંહ રાશિમાં એટલે પોતાની સ્વ રાશિમાં આવે અને પ્રથમ 4 ચરણ મઘા નક્ષત્રમાં હોય ત્યારે એ જે વરસાદ થાય તેને અમૃત જલ કહેવાય છે. જી અમૃત જલ કહેવાય છે. દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હાલો. હેલો. જી નમસ્કાર. નમસ્કાર. જન્મ તારીખ જણાવશો? 10/10/1992. 10/10/1992. જી જન્મ સમય? સવારે સવારે કેટલા વાગે? 6:45. જી જન્મસ્થળ કયું છે? બગસરા. આપણે પૂછ્યું તું પણ હરખું નતું આવ્યું. બગસરા. ઓકે. અને શું નામ કહ્યું હતું આપણે? હિતેશભાઈ નો પ્રશ્ન જણાવશો? જી એની સગાઈ નથી થતી જી. અને એને ધંધામાં સફળતા નથી આવતી.
જી રાજકોટ કામ કરે છે. રાજકોટ કામ કરે છે, સગાઈ નથી થતી, ધંધામાં મેળ નથી પડતો. જી હા, કારખાનામાં કામ કરે છે. બિલકુલ બિલકુલ જરૂરથી માર્ગદર્શન આપી દઈએ. જી શાસ્ત્રીજી. અહીંયા ગાડી હિતેશભાઈની કુંડલીમાં જે કર્મસ્થાન છે એટલે 10મું સ્થાન એને કર્મસ્થાન કહેવાય. અને કર્મસ્થાનમાં જ્યારે કર્મસ્થાનનો માલિક અથવા તો કર્મસ્થાનમાં જે ગ્રહ હોય તે અશુભ સ્થિતિમાં હોય ત્યારે ચોક્કસ એમના કામમાં સફળતા ન મળે કે ધાર્યું પરિણામ ન મળે. તો અહીં આગળ હિતેશભાઈની કુંડલીમાં 10મા સ્થાનની અંદર મંગળ અને કેતુની જે યુતિ છે એ અંગારક નામક યોગ છે અને એ શત્રુની રાશિમાં છે. એટલે શત્રુ રાશિમાં હોવાથી એમને કર્મમાં સફળતા નથી મળતી. લગ્નની જો વિવાહની વાત કરીએ તો વિવાહ એકવાર તૂટીને બીજી વાર વિવાહ થાય એવી સંભાવના વધારે છે. કેમ કે એ ગાડી મીન રાશિ છે, મીન રાશિનો માલિક ગુરુ અને ત્યાં ચંદ્ર છે. ચંદ્ર પર શનિની દ્રષ્ટિ હોવાથી વિષ નામક યોગ બની રહેલું છે. એટલે ગુરુનું ઉપાસના કરે, ગુરુનું દાન કરે, ગુરુનું રત્ન ધારણ કરશે, ચોક્કસથી આ વર્ષે વિવાહ થવાની સંભાવના વધારે છે. જી બિલકુલ. અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. જી નમસ્કાર. 29/1/1996. જી જન્મ સમય જન્મ સમય બપોરના 3 વાગે. બપોરે 3 વાગે. જન્મ સ્થળ જન્મ ક્યાં થયો છે? ભરૂચ. ભરૂચમાં. અને શું નામ છે જેનો પ્રશ્ન પૂછવા માંગો છો? વિરાજ. જી શું પ્રશ્ન છે એમનો? લગ્ન માટેનો પ્રશ્ન. લગ્ન ક્યારે થશે એવો પ્રશ્ન છે. જી જી શાસ્ત્રીજી. ચિરાગભાઈને લગ્નનો પ્રશ્ન છે. ભરૂચમાં આપણે પહેલા પણ વાત થયેલી છે, બરાબર છે ને ભાઈ? હા. જી. અર્ધકાલસર્પ નામક યોગ બની રહેલો છે, તેનું નિરાકરણ કરાવવું જરૂરી છે. પતિ પત્નીના સ્થાનનો સ્વામી બૃહસ્પતિ છે અને બૃહસ્પતિ એક યોગકારક ગ્રહ છે. એટલે વર્તમાનની અંદર વિવાહ યોગ થવાની સંભાવના વધારે છે. પરંતુ ડિસેમ્બર પછી એમના પ્રબળ વિવાહ યોગ બની રહ્યા છે. ચંદ્ર વૃષભ રાશિનો છે અને ગુરુ ચંદ્રનો એક ષડાષ્ટક યોગ થાય છે. એ યોગના કારણે ષડાષ્ટક યોગ પણ કહી શકાય અને શકટ નામક યોગ પણ કહી શકાય. અને શકટ યોગને આપણે અહીં આગળ અશુભ યોગ કહી રહ્યા છે. તો એ અશુભ યોગના કારણે વિવાહમાં વિલંબ થઈ રહ્યો છે. તો સારા જ્યોતિષાચાર્યનો સંપર્ક કરી શકો છો. કોઈ સંપર્કમાં ના હોય તો વોટ્સઅપ દ્વારા આપ અમારો પણ સંપર્ક કરીને માર્ગદર્શન મેળવી અને કોઈક નિરાકરણ કરશો તો ચોક્કસથી પરમાત્માના આશીર્વાદથી સફળતાની પ્રાપ્તિ થશે. જી આ સાથે અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. 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 જી નમસ્કાર. જી જન્મ તારીખ જણાવશો? હલો. હા જી અવાજ આવી રહ્યો છે. તો જન્મ તારીખ જી 12/3/1997. જન્મ સમય જી જન્મ સમય તમારે સાંજે 7 વાગે. જન્મ સ્થળ અમદાવાદ. જી અને શું નામ છે આપનું? જી આપનું નામ જણાવશો? હા જી નામ જણાવશો પહેલા? રાજુભાઈ. અનિલભાઈ. જી અનિલભાઈ નો પ્રશ્ન શું છે? રાજુભાઈ કે અનિલભાઈ નક્કી કરો પહેલા. રાજુભાઈ શું પ્રશ્ન છે રાજુભાઈ નો? પેલા નક્કી કરી લો શું છે પ્રશ્ન. હલો. હલો. સંપર્ક તૂટી ગયો છે. તો શાસ્ત્રીજી આપણે પર્જન્યની વાત કરતા હતા. જી એટલે અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. 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 જય સ્વામિનારાયણ. જી જન્મ તારીખ જણાવશો? જી દિનેશભાઈ જન્મ તારીખ જણાવશો? 7/2/1970. જી જન્મ સમય કયો છે? તમારા ટીવીનો અવાજ ચાલુ હોય તો એને બંધ કરશો જેથી અમે સાંભળી શકીએ. સાંજે 7 વાગે. અને જન્મ સ્થળ કયું છે? અમરેલી. દિનેશભાઈ આપનો પ્રશ્ન શું છે? ઉમરેઠ. જી અને શું પ્રશ્ન છે આપનો? ધંધાનો વિકાસ નથી થતો. મંદી ચાલે છે, ધંધાનો વિકાસ નથી થતો. જી શાસ્ત્રીજી. આપનું 7/2/1970 તારીખ બરાબર છે ને દીપકભાઈ?
ઓકે જી અને શેનો વ્યવસાય આપણો શેનું કામકાજ છે સાહેબ? પર કાપડનો કાપડનો વ્યવસાય છે. જો 6થું સ્થાન 7મું સ્થાન ને 10મું સ્થાન જેનું બળવાન બને એના ધંધામાં ઉન્નતિ થાય. આપને છે ને જે વ્યવસાયનું સ્થાન 7મું સ્થાન છે, 7મા સ્થાનમાં જે ચંદ્ર રાહુનું ગ્રહણ યોગ છે અને ત્યાં કુંભ રાશિ છે. અત્યારે કુંભ રાશિમાં ગોચરમાં શનિ ત્યાં રાહુ પરથી પરિભ્રમણ છે. શનિ વક્રી છે અને વક્રી શનિ રાહુ એટલે શતભિષા નક્ષત્રમાં પ્રવેશ કરવાનો છે. એટલે એકંદરે હજી પણ તમારે 3 કે 4 મહિના તમારે થોડુંક વધારે કષ્ટ મુશ્કેલી સામનો કરવો પડશે. કેમ કે કર્મસ્થાનમાં અને વ્યવસાયના સ્થાનમાં બંને સ્થાનમાં શુક્ર અને શનિ મિત્ર હોવા છતાં પણ વર્તમાનનો સમય બરાબર નથી. એટલે એક વખત આપ અમારો સંપર્ક કરીને આપણે કુંડલીનો એક ડિટેલમાં અભ્યાસ કરાવી લો. ગ્રહણ યોગનું નિરાકરણ ન કરાવ્યું હોય તો માર્ગદર્શન લીધા પછી એનું નિરાકરણ કરાવો અને 3 મહિના સુધી નિત્ય ભગવાન શિવજીના મંદિરમાં જવાનું અથવા તો સ્વામિનારાયણ મંદિરમાં ત્યાં જાઓ છો તો ત્યાં આગળ પરમાત્માનું સ્મરણ કરીને સંકલ્પ કરો કે ભાઈ મારા કુંડલીની અંદર જે અશુભ ગ્રહ છે જેના કારણે વર્તમાનનો આ વ્યવસાયમાં મુશ્કેલી આવે છે તેમાંથી પરમાત્મા મને માર્ગદર્શન મળે એવો સંકલ્પ કરીને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ અથવા તો ઓમ નમઃ શિવાય જે આપને મંત્ર પ્રિય હોય તે મંત્રનું ઉચ્ચારણ કરશો ચોક્કસથી પરમાત્માના માર્ગદર્શનથી સફળતાની પ્રાપ્તિ થશે. જી બિલકુલ. આ સાથે અન્ય દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હેલો જી નમસ્કાર. નમસ્કાર જી જન્મ તારીખ જણાવશો? 19/8/1998. જી જન્મ સમય? બપોરના 3 વાગે. બપોરે 3 વાગે. જન્મ સ્થળ? જન્મસ્થળ ગઢડા સ્વામીના. ગઢડા સ્વામીના, બોટાદ. હા જી અને શું નામ છે આપનું? મારા બાબાનું નામ છે હર્ષ. હર્ષભાઈનો પ્રશ્ન શું છે? હા એનો પ્રશ્ન છે. જી શું પ્રશ્ન છે એમનો? એ મેરેજ બાબતનો. લગ્ન ક્યારે થશે? જી જી શાસ્ત્રીજી. 19/8 લગ્નનો પ્રશ્ન છે દીકરાને. અહીં ગાડી સંપૂર્ણ કાલસર્પ યોગ છે. એટલે કાલસર્પમાં 3જું વાક્ય લખેલું છે કે ભાઈ અનપત્યતા, અસાધ્ય રોગ અને વિવાહે વિલંબ. જે દીકરા કે દીકરીની કુંડલીમાં કાલસર્પ યોગ હોય છે તેમના વિવાહમાં ચોક્કસથી વિલંબ થાય છે અથવા તો લગ્ન થયા પછી લગ્ન જીવનની અંદર મધુરતા પ્રાપ્ત થતી નથી. અહીં ગાડી વૃષભ રાશિ છે પતિ પતિના સ્થાનમાં અને એનો માલિક ગુરુ છે, શુક્ર છે. શુક્રના ઘરમાં ગુરુનું પરિભ્રમણ છે અને શુક્ર છે ચંદ્રના ઘરમાં ભાગ્યસ્થાનમાં. એટલે વર્તમાનમાં વિવાહ યોગ ચાલુ છે. એટલે વધુ પરિશ્રમ દ્વારા ભગવાનના આશીર્વાદ દ્વારા વડીલોના આશીર્વાદથી આ વખતે વિવાહ થવાની સંભાવના વધારે છે. પરંતુ જે અશુભ યોગ છે એનું નિરાકરણ કરાવશો તો ચોક્કસથી આ વર્ષે વિવાહ થવાની સંભાવના પ્રબળ છે. જી બિલકુલ શાસ્ત્રીજી. અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો હેલો તમારા ટીવીનો અવાજ ચાલુ હોય તો બંધ કરશો પહેલા. હા હેલો ટીવીનો અવાજ બંધ કરશો તો અમે સાંભળી શકીએ. હેલો હા જી જન્મ તારીખ જણાવશો? હા જી આપની જન્મ તારીખ જણાવશો? હા મધુબેન. જી મધુબેન આપની જન્મ તારીખ જણાવશો? 1992 12મો મહિનો 27 તારીખ. 27/12. જી હા ફરીથી એકવાર જણાવશો? 27/12 વર્ષ કયું છે? 12. જી ફરી એકવાર જન્મ તારીખ જણાવશો? 1992. જી અને જન્મ સમય કયો? 12મો મહિનો 27 તારીખ. 27/12/1992. જી જન્મ સમય કયો છે? આમોદ. આમોદ. જન્મ સમય કયો છે? ક્યારે થયો છે જન્મ? 12 વાગે. દિવસે કે રાત્રે? 12 વાગે. દિવસે કે રાત્રે? ક્યારે થયો છે? 12 વાગે દિવસે કે રાત્રે? રાત્રે. રાત્રે. જી અને શું નામ છે? રાતે. જી મધુબેન પ્રશ્ન જણાવશો? તમે તમારા ટીવીનો અવાજ બંધ કરશો તો અમે સાંભળી શકીશું. તમારો અવાજ નથી આવી રહ્યો. ફરી એકવાર જણાવશો? ધંધો વ્યવસ્થિત નથી ચાલતો, મંદી ચાલે છે, આવા બધા પ્રશ્નો છે તમારા. જી જી શાસ્ત્રીજી. દર મંગળવારે અહીં ગાડી આપે જે તારીખ બતાવી છે તે પ્રમાણે 10મા સ્થાનમાં બુધની રાશિમાં મંગળ છે એટલે શત્રુની રાશિમાં છે. એટલે દર મંગળવારે મોસંબી અને સોપારીનું જો ફળનું દાન કરશો, આવા 21 મંગળવાર કરશો તો ધીરે ધીરે પરમાત્માના આશીર્વાદથી ધંધાની અંદર સફળતા મળવાની શરૂઆત થશે. બિલકુલ. આ સાથે અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હેલો નમસ્કાર. નમસ્કાર. જી જન્મ તારીખ જણાવશો?
3/4/1993. જન્મ સમય સાંજે 4:45. જી. જન્મ સ્થળ કયું છે? ભરૂચ. અને શું નામ છે? મનન. મનનભાઈ, પ્રશ્ન શું છે? લગ્ન ક્યારે થશે એવો પ્રશ્ન છે. જી. જી શાસ્ત્રી, વિધિ કરાવી છે છતાં મેળ નથી પડતો. જી 3/4/1993 છે. સાંજે એમનો જન્મ થયો છે અને લગ્નમાં વિલંબ થઈ રહ્યો છે. પૂજાપાઠ કરાવ્યા છતાં પણ ફળ પ્રાપ્ત થતું નથી. ચોક્કસથી શીઘ્ર ફળ ન મળે, કેમ કે પતિ પત્નીના સ્થાનની અંદર જ શનિ અને બુધની યુતિ છે અને શનિ કુંભ રાશિનો હંમેશા લગ્નમાં વિલંબ કરાવે ને કરાવે. શનિચંદ્રનો વિષયોગ છે એટલે વિષયોગના કારણે પણ અસફળતા મળે. આજે કૃષ્ણ જન્મોત્સવ છે અને કૃષ્ણ નારાયણનો જન્મ આજે મધ્યરાત્રિએ 0:00 સમય થયો હતો. રોહિણી નક્ષત્ર હતું અને સૂર્ય પણ મઘા નક્ષત્રમાં સ્વરાશિ બળવાન મુહૂર્ત હતો. અષ્ટમી સાથે સમન્વય હતો. એટલે આજે રાત્રે કૃષ્ણ પરમાત્માની સ્તુતિ વંદના કરાય કે જે દીકરા દીકરીના વિવાહ થતા નથી કે લગ્નમાં વિલંબ આવે છે, પૂજાપાઠ કરાવ્યા છતાં પણ જો ગ્રહા રાજ્યમ પ્રયચ્છન્તિ, ગ્રહો ધારે તો રાજ્ય આપણને લઈ લે. એટલે ગ્રહોની પૂજા તો કરાવી જરૂરી છે. એના દાન જપ તપ કે રત્ન ધારણ કરવા જરૂરી છે. એ કરવા છતાં પણ જ્યારે સફળતા ન મળે તો ત્વામહમ શરણમ ગતઃ, જે કૃષ્ણ પરમાત્માના શરણે જાય છે તો એને ચોક્કસથી સફળતા મળે છે. આજની રાત્રિનો સમય 12:05 લઈ અને 1:10 સુધી ભગવાનના સ્વરૂપ સામે ઘીનો શુદ્ધ દીપક કરવાનો છે, અથવા તો પીપલના વૃક્ષની છે, અથવા તો તુલસીના વનમાં, અથવા તો તુલસીના ક્યારે તુલસીના સન્મુખ બેસી અને જે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરશે સંકલ્પ સાથે કે ભાઈ મેં અનેક પ્રયત્ન કરવા છતાં પણ વિવાહમાં સફળતા પ્રાપ્ત નથી થતી, તે પરમાત્મા હું આપની સ્તુતિ વંદના કરું છું, આપનું યજન કરું છું, આ દ્વારા મને શીઘ્ર વિવાહયોગ બને, આવો સંકલ્પ કરી અને વિષ્ણુ સહસ્ત્ર પાઠ 1000 નામાવલીનું જો વટન કરવામાં આવશે તો ચોક્કસથી શ્રી કૃષ્ણ પરમાત્માના આશીર્વાદથી ઉન્નતિનો માર્ગ આપને પ્રશસ્ત થશે. જી બિલકુલ. આ સાથે અન્ય દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો. તો સંપર્ક તૂટી ગયો છે. જી શાસ્ત્રીજી, આપણે જે પર્જન્યની વાત હતી, એટલે આજે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવનો દિવસ, રોહિણી નક્ષત્ર, એટલે રોહિણી નક્ષત્રમાં ચંદ્ર, એનો માલિક પણ ચંદ્ર, ચંદ્ર પણ ઉંચનો અને ચંદ્ર એટલે જલ. મેઘરાજા મહેર કરી રહ્યા છે. શ્રાવણ મહિનાનો ચોથો સોમવાર. એવું લાગી રહ્યું છે કે ભાઈ સ્વયં પર્જન્ય દેવતા એટલે ભગવાન વરુણ દેવતા અને વારુણી માતા ભગવાન શિવજીનો રુદ્રાભિષેક કરવા પૃથ્વી પર પધાર્યા એવું લાગી રહ્યું છે. જી બિલકુલ. દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો. હા બોલો. જન્મ તારીખ જણાવશો પહેલા? 30/11/1969. જી. જન્મ સમય? સવારે 4:10. જન્મ સ્થળ? જી અમદાવાદ. અને શું નામ છે આપનું? હરેશભાઈ. જી જી હરેશભાઈ, આપનો પ્રશ્ન શું છે? ફાઇનાન્શિયલ તકલીફ છે. જી. આર્થિક સંકળામણ છે. જી. બહુ સરસ વાત કરી. બીજી કોઈ તકલીફ નથી, પણ ફાઇનાન્સ જે મોટી આઈએમપી વસ્તુ છે એનાથી જ આપણું જીવન ચાલી રહ્યું છે. એટલે બહુ મહત્વનો પ્રશ્ન છે. આપની કુંડલીમાં દ્વિતીય સ્થાન છે એ ધન સ્થાન કહેવાય અને ધન સ્થાનમાં વૃશ્ચિક રાશિ છે. વૃશ્ચિક રાશિનો માલિક મંગળ ઉચ્ચનો છે. એટલે ચોક્કસથી આપણા નસીબમાં ધન તો લખેલ જ છે, પરંતુ જે ધનના જે લાભ મળવા જોઈએ એ લાભ સ્થાન આગળ દૂષિત બતાવે છે. કેમ કે કુંડલીનો એક સામાન્ય સિદ્ધાંત છે કે પ્રથમ ચતુર્થ સપ્તમ અષ્ટમ દ્વાદશ એટલે પહેલું ચોથું સાતમું આઠમું અને 12મા સ્થાનની અંદર જ્યારે અશુભ ગ્રહ હોય અને એનું અશુભ ગ્રહનું સંબંધ થાય અને કુંડલીમાં બીજું સ્થાન અને 11મું સ્થાન, આ બે જેટલા ચોખ્ખા સ્થાન હોય ને એટલા શીઘ્ર લાભની પ્રાપ્તિ થાય. તો આપણી કુંડલીમાં ધન સ્થાનનો માલિક મંગળ છે, બળવાન છે, પરંતુ લાભ સ્થાનનો માલિક જે બુધ છે, સૂર્યનારાયણ છે, એ બળવાન નથી. કેમ કે શુક્ર શત્રુની રાશિ સાથે છે અને ત્યાં કેતુ હોવાથી આપણે સંપૂર્ણ લાભની પ્રાપ્તિ થતી નથી. તો એક વખત કુંડલીનો અભ્યાસ કરાવી અને કયા ઉપાય કરવાથી આપણે ધનની સમસ્યા જે દૂર થાય તેના માટે આપ રૂબરૂ સંપર્ક કરી શકો, અથવા તો કોઈક સારા જ્યોતિષાચાર્યનો કોઈ વાસ્તુ આચાર્યનો સંપર્ક કરી અને નિરાકરણ કરાવશો, ચોક્કસથી આપણે સફળતાની પ્રાપ્તિ થશે. જી શાસ્ત્રીજી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હેલો. જી નમસ્કાર. નમસ્કાર. જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ 10/8/1999. 10/8/1999. જી. જન્મ સમય? દિવસના 11:30 વાગે. દિવસે 11:30 વાગે. જી. અને જન્મ સ્થળ કયું છે?
કેશોદ. અને શું નામ છે આપનું? ભાવિશાબેન. જી ભાવિશાબેનનો પ્રશ્ન શું છે? એને એલર્જીની તકલીફ રહે અને આમ માથાનો દુખાવો. માથાનો દુખાવો થાય છે, એલર્જી રહે છે, સ્વાસ્થ્યનો પ્રશ્ન છે. જી શાસ્ત્રીજી. 10/8/1999 બરાબર છે ને? હા. સર્વપ્રથમ તો સ્વાસ્થ્ય માટે હંમેશા ડૉક્ટર સાહેબની સલાહ લેવી 1 નંબરમાં. બીજા નંબરની અંદર કુંડલીની અંદર જ્યારે લગ્ન સ્થાન દૂષિત થતો હોય એટલે લગ્ન સ્થાનને એને શિર સ્થાન કહેવાય અને એના સ્થાનની જે માલિક છે એ શુક્ર છે અને શુક્રના ગર્ભ મંગળ છે એટલે અહીં ગાડી સામાન્ય પ્રાથમિક ધોરણ પર અહીં ગાડી પોઝિશન સારી દેખાઈ રહી છે. તે છતાં પણ બુધના ઘરનો જે શુક્ર છે એટલે ચામડીના જે એલર્જીના રોગ જે થતા હોય હંમેશા બુધ ગ્રહ દૂષિત થાય ત્યારે થતા હોય એટલે અહીં ગાડી બુધ અને શુક્ર અને મંગળનો કંઈક અશુભ સંબંધ થતો હોય એવું દેખાઈ રહ્યું છે. તો કુંડલીનો કોઈ અભ્યાસ કરાવ્યા પછી બુધ જો પોઈન્ટ ન મેળવતો હોય તો બુધનો ઉપાય કરવાનો, જો મંગળ જો બળ મેળવતું હોય તો મંગળની રેમેડી કરવાથી આ બંને પ્રશ્નો ધીરે ધીરે હલ થશે અને શિરશૂલ, ગુલ્મશૂલ, પદ્મશૂલ આ જે પીડાઓ છે પીડાઓમાંથી મુક્તિ મેળવવા માટે હનુમાનજીનું અનુષ્ઠાન કરાવવું જરૂરી છે. એ પૂર્વે આપ કોઈક સારા જ્યોતિષાચાર્યનો સંપર્ક કરી અથવા તો આપ અમારો પણ સંપર્ક કરી અને નિરાકરણ કરાવશો તો ચોક્કસથી ઈશ્વરના આશીર્વાદથી સફળતાની પ્રાપ્તિ થશે. જી બિલકુલ. અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. હા જી નમસ્કાર. જન્મ તારીખ જણાવશો? 20/7/1989. જી જન્મ સમય? જી સવારે કેટલા વાગે? સવારે 5 વાગે. જી જન્મ સ્થળ કયું છે? અમદાવાદ. જી અને શું નામ છે આપનું? જય. જયભાઈ નો પ્રશ્ન શું છે? છાતીમાં દુખાવો રહે છે. જી 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 બિલકુલ. જી જી શાસ્ત્રી. ચોથું સ્થાન કુંડલીમાં છાતીનું સ્થાન કહેવાય, હૃદયનું સ્થાન કહેવાય એટલે ચોથા સ્થાનનો માલિક અહીં ગાડી કુંડલીમાં બુધ છે ને બુધ અસ્તનો દેખાઈ રહ્યો છે. પરંતુ જ્યારે રોગ બાબતનો પ્રશ્ન હોય ત્યારે મેડિકલ એસ્ટ્રો પ્રમાણે આપણે માર્ગદર્શન લેવું પડે તો આના માટે રૂબરૂ સંપર્ક અથવા તો સમય લઈને રૂબરૂ સંપર્ક લેવો પડે. પરંતુ તે પૂર્વે આપ ડૉક્ટરની સલાહ મુજબ ચાલશો તો વધારે આપને સફળતાની પ્રાપ્તિ થશે. અહીં ગાડી બુધ અસ્તનો છે તો બુધનું એક દાન કરી જોજો એક વખતે. લીલા મગ અને લીલું ઘાસનું ચારોનું દાન કરજો, એનાથી જો રાહત મળે તો સારી વસ્તુ છે. જી અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. જી નમસ્કાર. જન્મ તારીખ? જી જન્મ તારીખ જણાવશો? હેલો. હા જી નમસ્કાર. જન્મ તારીખ જણાવશો? હા જી. 12/6/1992. જન્મ સમય? અમદાવાદ. જી જન્મ સમય? સવારે કેટલા વાગે જન્મ સમય? 1 વાગે બપોરે. બપોરે 1 વાગે. જી શું નામ છે આપનું? ફરી એકવાર જણાવશો? જી તેજલબેન આપનો પ્રશ્ન શું છે? જી અભ્યાસમાં કેવું રહેશે, આગળનું ભવિષ્ય કેવું રહેશે? જી શાસ્ત્રીજી. આપની કુંડલીમાં વિદ્યાસ્થાનનો માલિક શનિ છે ને શનિ સ્વગ્રહી છે એટલે શનિ હંમેશા મંદ ગતિએ સફળતા આપે એટલે ધીરે ધીરે સફળતા આપે. એટલે જો આપનો સંકલ્પ પણ મળવાનો હોય કે મારે આગળ અભ્યાસ કરવો છે તો ચોક્કસથી આપને શનિદેવ સફળતા આપે. પરંતુ શનિદેવ હંમેશા પરીક્ષા કરતા હોય છે એટલે એ ગાડી શનિ સ્વગ્રહી વિદ્યાસ્થાનો છે એટલે મંદ ગતિએ સફળતા મળવાની સંભાવના વધારે છે. એટલે અભ્યાસ ચાલુ રાખવો. તે પૂર્વે કુંડલીનો અભ્યાસ કરાવી અને ગુરુનું રત્ન ધારણ કરવાની આવશ્યકતા છે. પરંતુ રત્ન ધારણ કરતા પહેલા એક વખત કુંડલીનો અભ્યાસ કરાવીને પછી જ નિર્ણય કરશો ચોક્કસથી આપને ઉત્તમ વિદ્યા પ્રાપ્ત થાય તેવા ગ્રહ દેખાઈ રહેલ છે. જી શાસ્ત્રીજી. અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. જી નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. જી જય શ્રી કૃષ્ણ. જન્મ તારીખ જણાવશો? 20/12/2000. જી જન્મ સમય? સવારે 4:54. જી જન્મ સ્થળ કયું છે? સુરત. જી અને શું નામ છે? પૂર્વ. જી પૂર્વનો પ્રશ્ન શું છે? લગ્ન યોગ ક્યારે છે? જી જી શાસ્ત્રીજી.
પૂર્વભાઈની તારીખ છે 20 ડિસેમ્બર 2000 જન્મ થયો છે, એટલે 24મું વર્ષ ચાલે છે, બરાબર છે ને? હા હા બરાબર. જી, અહીં ગાડી પૂર્વભાઈને માંગલિક કુંડલી છે, એટલે મંગળનો સિદ્ધાંત છે 24મા વર્ષે લગ્ન કરાવે, 27મા વર્ષે અને 28મા વર્ષે લગ્ન કરાવે. એટલે વર્તમાનની અંદર લગ્ન યોગ ચાલુ છે અને પતિ પતિના સ્થાનમાં વૃષભ રાશિ છે અને ગુરુ છે વૃષભનું છે, એટલે ગુરુ પરથી ગુરુનું પરિભ્રમણ છે, એટલે વર્તમાનની અંદર વિવાહ યોગ ચાલે છે. પરંતુ ગુરુને સાથે શનિ ગ્રહ છે, એટલે શનિ ગ્રહ હંમેશા લગ્નમાં વિલંબ કરાવે અથવા તો ખોટા નિર્ણય કરાવે. તો કુંડલીનો એક વખત અભ્યાસ કરાવજો અને ખોટા નિર્ણયથી બચજો. વર્તમાનની અંદર દીકરાના વિવાહ યોગ ચાલુ છે, મંગળનો પણ ઉપાય કરવો જરૂરી છે. જી શાસ્ત્રીજી, અને એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો, હાજી નમસ્કાર. હલો, સાહેબ લગ્ન વિશે પૂછવાનું છે. જી બિલકુલ, જન્મ તારીખ જણાવશો? 14/1/1990. 14/1/1990. 14/1/1990. જી, જન્મ સમય કયો છે? હા 90. બિલકુલ, જન્મ સમય? જન્મ સમય કયો છે? જન્મ સમય સાંજના સાંજે કેટલા વાગે? 5 વાગે. સાંજે 5 વાગે. જન્મ સ્થળ કયું છે? 5 વાગે. જી, જન્મ સ્થળ, જન્મ ક્યાં થયો છે? ભાવનગર. ભાવનગર. અને શું નામ છે આપનું? ભાવનગરમાં. જી, નામ જણાવશો આપનું? પ્રવીણભાઈ. જી પ્રવીણભાઈ, આપનો પ્રશ્ન શું છે? સોલંકી પ્રવીણ અમરસિંહભાઈ. જી પ્રવીણભાઈ, આપનો પ્રશ્ન જણાવશો? લગ્ન વિશેનો. લગ્ન ક્યારે થશે એવો પ્રશ્ન છે આપનો. જી જી શાસ્ત્રીજી. પ્રવીણભાઈનો લગ્ન વિશેનો પૂછવાનું છે. જી 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 પ્રવીણભાઈ, ડિસેમ્બર પછી તમારે લગ્નના યોગ ચાલુ થાય છે. અગાડી પતિ પત્નીના સ્થાનનો માલિક આપની કુંડલીમાં ગુરુ છે ને ત્યાં શનિ છે, એટલે શનિ લગ્નમાં વિલંબ કરાવે. તો શનિદેવના મંદિરે દર શનિવારે જાઓ, ત્યાં શનિદેવને તેલ, સિંદૂર, અડદ ઇત્યાદિ દાન કરાવો. હનુમાનજીના મંદિરમાં જઈને દાન કરશો, ચોક્કસથી આ વર્ષે વિવાહ યોગ થવાની સંભાવના વધારે છે. જી શાસ્ત્રીજી, અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો હલો, તો સંપર્ક તૂટી ગયો છે. જી શાસ્ત્રીજી, આપણે પર્જન્ય અને જન્માષ્ટમીની વાત હતી. જી, આજે કૃષ્ણ જન્મોત્સવની એક તો દરેક દર્શક મિત્રોને શુભકામનાઓ કે આજે સોમવાર, શ્રાવણ મહિનાનો ચોથો સોમવાર અને સાથે સાથે કૃષ્ણ જન્મોત્સવ એટલે હરિહરાની આરતી. ભગવાન શિવજી છે એ શ્રી નારાયણનું યજન કરતા હોય છે અને જે નારાયણ છે એ સ્વયં શિવજીનું ધ્યાન ધરતા હોય છે. એટલે એક સંહારક દેવ છે અને એક પાલન પોષણના દેવ છે. જી, પાલન પોષણના દેવ છે. આ સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો જી, કેટીવી. જી હા જી, કેટીવી. જી દિગ્વિજય શિવાળા. જી દિગ્વિજયસિંહ, આપની જન્મ તારીખ જણાવશો? 11/12/1993. 11/7/1993. જી, અને જન્મ સમય કયો છે? સમય છે રાતના 1:45. 1:45 રાત્રે. જી, શનિવાર અને જિલ્લો ભાવનગર. ભાવનગર. ઓકે, અને શું પ્રશ્ન છે આપનો? એના 31 વર્ષ થઈ ગયા, લગ્ન નહોતા થતા. 31 વર્ષ થયા છે, લગ્ન નથી થયા. લગ્ન ક્યારે થશે? જી શાસ્ત્રીજી. જી, લગ્નનો બહુ મોટો પ્રશ્ન છે. આજે કૃષ્ણ ભગવાનને આપણે દરેક ભાગ્ય લાભના તમામ દીકરા દીકરીઓની પ્રાર્થના આપણે શ્રી કૃષ્ણ પરમાત્માને કરીએ કે ભાઈ જે પણ કુંવારા દીકરા દીકરીઓ એમના લગ્ન થાય. આજે ભાગ્ય લાભની અંદર સૌથી વધારે કોલ લગ્નના જ આવે છે અને તમામની કુંડલીની અંદર શનિ જ લગ્નમાં બાધક આપતો હોય તેવું દેખાઈ રહ્યું છે. તો શનિના આરાધ્ય દેવ છે ને શ્રી હરિ નારાયણ છે અને ભગવાન જે ગુરુ મહારાજ હતા ને એ શિવ મહારાજ હતા. એટલે શનિદેવે જો ગુરુ બનાવ્યો તો ભગવાન શિવજીને ગુરુ બનાવ્યા છે અને જે જ્ઞાન ઉપદેશ કર્યો ભગવાન મહાદેવજીએ કરેલું અને શનિદેવે જે ઉપાસના કરીને એ શ્રી હરિ નારાયણની કરી છે. એટલે અહીં આગળ જે દીકરા દીકરીના વિલંબ લગ્નમાં થઈ રહ્યા છે તેમણે આજે મધ્યરાત્રિ એટલે 12 કલાક ને 5 મિનિટથી લઈને 1 કલાક અને 10 મિનિટ સુધી જે ભગવાન શિવજીની માળા કરશે અને શ્રી હરિ નારાયણનું યજન કરશે ને ચોક્કસથી બંનેના આશીર્વાદ આજે પ્રાપ્ત કરવાનો એક શ્રેષ્ઠ અને ઉત્તમ પર્વ અને ઉત્તમ મુહૂર્ત છે. તો આ મુહૂર્તનો દરેક ભક્તો લાભ લેજો. અહીં ગાડી દિગ્વિજયસિંહના દીકરાનો પ્રશ્ન છે કે ભાઈ લગ્નમાં વિલંબ છે
તો એ પતિ પત્ની સ્થાનનો માલિક શુક્ર છે, શુક્ર કેતુ સાથે છે, એટલે શુક્ર કેતુ હંમેશા લગ્નમાં વિલંબ કરાવે, લગ્ન વિચ્છેદ કરાવે, અથવા તો કોઈ એવી સમસ્યા ઘટના બને જેના કારણે વૈવાહિક જીવન દુઃખી બનતું હોય છે. તો કુંડલીનો એક વખત અભ્યાસ કરાવવો જરૂરી છે. શુક્રનું રત્ન ધારણ કરાવવું જરૂરી છે. શુક્રનું રત્ન ધારણ કરશો ચોક્કસથી વિવાહ યોગ બનશે. અને તે પૂર્વે એક સારા જ્યોતિષ આચાર્યનો સંપર્ક કરી દક્ષિણા આપી એમને અને એમની કુંડલીનો અભ્યાસ પૂર્ણ કરાવજો અને પછી ચોક્કસ કોઈ ઉપાય કરશો તો જરૂરથી આપને આગળ જે લગ્નનો પ્રશ્ન છે એ હલ થતો દેખાશે. જી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો 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 તો સંપર્ક તૂટી ગયો છે. જી શાસ્ત્રીજી, આપણે જે જન્માષ્ટમીની અને પર્જન્યની વાત જી, હતી. એટલે આજે ભગવાન મેઘરાજાએ મહેર કરી છે કે ભાઈ અવિચ્છિન્ન ધારા છે. સર્વપ્રથમ તો દર્શક મિત્રોને જણાવવાનું કે આજે આકાશમાંથી જે જલ પડી રહ્યું છે એ જલ આપને એક પાત્રમાં ગ્રહણ કરી અને એક બોટલમાં રાખી અને વર્ષ પર્યંત સાચવી શકો છો. પહેલાના જમાનામાં મઘાના જલના એક સંગ્રહ કરવામાં આવતો હતો, તો વર્તમાનમાં પણ એ જલ સંગ્રહ કરી શકાય. અને તે પૂર્વે જલ સંગ્રહ નથી કરવું તો આ દિવ્ય જલ જલેન વૃષ્ટિ માપનોથી એવું કહ્યું છે કે ભાઈ જેને સંતાનનો પ્રશ્ન છે કે ધનનો પ્રશ્ન છે તો એવા લોકોએ આ આવતું જે વરસાદનું જલ છે એ જલ ડાયરેક્ટ પાત્રમાં લઈ અને ભગવાન શિવજી પર જો રુદ્રાભિષેક કરવામાં આવશે, લઘુરુદ્ર કે રુદ્રી અભિષેક કરવામાં આવે તો જલેન વૃષ્ટિ માપનોથી શાસ્ત્રમાં કહ્યું છે કે ભાઈ દિવ્ય જલ દ્વારા જો રુદ્રાભિષેક કરવામાં આવે ચોક્કસથી ભગવાનના આશીર્વાદથી સંતાન અને ધનના પ્રશ્ન હલ થતા હોય છે. જી, તો એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો हेलो હા જી, નમસ્કાર. ए हाँ जन्म तारीख लखो જી हेलो હા બોલો. જન્મ તારીખ 1996 29/2/1996. हाँ અને રાત્રે 9 વાગે રાત્રે કેટલા વાગે? રાત્રે 9 વાગે રાત્રે 9 વાગે જન્મ. ઓકે, અમદાવાદ. અને શું નામ છે જેનો પ્રશ્ન પૂછવા માંગો છો? કિંજલ કિંજલબેનનો પ્રશ્ન શું છે? પેટનો દુખાવો બહુ હોય છે તો જરા જોઈએ છે ને તો એક જમો કરવાની કેટલી પ્રોબ્લેમ છે. પેટનો દુખાવો રહે છે અને કેવું રહેશે? જી ઓગણ- શાસ્ત્રીજી. 29/2/1996 કિંજલબેનની જન્મ તારીખ બરાબર છે ને? હા બરાબર છે. રાત્રે 9 વાગે. જી ચોક્કસ. 21 કલાક રાત્રે 9 વાગે એટલે 21 કલાક થાય, બરાબર છે. અહીં ગાડી કુંડલીમાં છઠ્ઠું સ્થાન ને સાતમું સ્થાન છે એને ઉદર સ્થાન કહેવાય. અને ઉદર સ્થાનનું જે સ્થાન જ્યારે દૂષિત હોય ને ત્યારે પેટની પીડા, ઉદરની પીડા, મસા અથવા તો એપેન્ડિક્સ જેવા પ્રશ્નો ઉત્પન્ન થતા હોય છે. તો અહીં ગાડી કિંજલબેનની કુંડલીમાં છઠ્ઠા સ્થાનમાં રોગ શત્રુ સ્થાનમાં સૂર્ય મંગળ છે અને સાતમા સ્થાનની અંદર જે મુખ્ય જે નાભીના નીચેનો જે ભાગ છે એ ભાગમાં શનિ અને કેતુ છે અને તેના નીચેના જે ભાગ છે એટલે જંગાના ભાગનો જે ભાગ કહેવાય ત્યાં આગળ શુક્ર છે. એટલે આગળ છઠ્ઠું, સાતમું અને આઠમું ત્રણેય સ્થાન દૂષિત થયા હોવાથી આ પ્રશ્ન છે. તો રત્ન ધારણ કરવા કરતાં અહીં આગળ ભગવાન શિવજીની આરાધના કરશો તો વધારે સફળતા મળશે. કુંડલીની અંદર જે ખરાબ યોગ છે એનું નિરાકરણ કરાવવું જરૂરી છે. અને જો રત્ન ધારણ કરવું હોય તો એક વખત કુંડલીનો અભ્યાસ કરાય પછી જ રત્ન ધારણ કરવું, કેમ કે 5 ગ્રહ છે એમાંથી સૌથી વધારે જો નેગેટિવ ગ્રહ હોય ને તેનું દાન કરાય, તેને ધારણ ન કરાય. તો એક ઊંડાણનો અભ્યાસથી જરૂરી છે આ કુંડલીમાં. તો ઊંડાણપૂર્વક અભ્યાસ કરાવ્યા પછી જ કોઈક રત્ન ધારણ કરશો તો એનો લાભ પ્રાપ્ત થશે. જી શાસ્ત્રીજી, અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હા હું દાહોદથી બોલું છું. જી બેન, આપની જન્મ તારીખ જણાવશો? 5/4/2000 5/8/2000. 5/4/2000. જી, જન્મ સમય કયો છે? બાબાનું નામ ચિંતન છે. જી ચિંતન. અને જન્મ સમય કયો છે? જન્મ સ્થળ દાહોદ છે. એના લગ્નના યોગ ક્યારે છે? જી, જન્મ સમય કેટલા વાગે થયો છે જન્મ? 4:10. 4:10. સાંજે કે સવારે? 11:10. સવારે કે રાત્રે? સવારે. સવારે. ચિંતનભાઈનો પ્રશ્ન શું છે? લગ્નનો પ્રશ્ન છે. હા જી, લગ્ન ક્યારે થશે? જી શાસ્ત્રીજી. 5/4/2000 ચિંતનભાઈનો જન્મ થયો છે એટલે અત્યારે 24મું વર્ષ ચાલે છે, બરાબર છે ને? અહીં ગાડી કાલસર્પ નામક યોગ બનેલો છે એટલે અનપત્યતા, અસાધ્ય રોગ અને વિવાહે વિલંબ. લગ્નમાં હંમેશા કાલસર્પ યોગ વિલંબ કરાવે. અહીં ગાડી માંગલિક કુંડલી નથી આપી જે તારીખ અને સમય બતાવ્યું છે તે પ્રમાણે, પરંતુ પતિ પતિના સ્થાનનો માલિક ગુરુ છે એ પણ મેષ રાશિનો છે, પતિ પતિના સ્થાનને જોવો છે. એટલે અહીં ગાડી લગ્નમાં કોઈ ગ્રહ બાધક હોય તેવું જણાવી રહ્યું નથી. એટલે વર્તમાનમાં વૃષભ રાશિમાં જે ગુરુ છે એ વૃષભ રાશિનો ગુરુ મિથુન રાશિમાં આવશે એટલે ષડાષ્ટક સાથે 4/10નો જે સંબંધ બનશે એટલે ડિસેમ્બર અથવા તો જાન્યુઆરી પછી ચિંતનભાઈના લગ્ન થાય એવું દેખાઈ રહ્યું છે. પરંતુ કાલસર્પના યોગના કારણે ખોટા નિર્ણય અથવા તો વિલંબ થવાની પણ સંભાવના છે. તો એક વખત સંપર્ક કરી અને કાલસર્પનું નિરાકરણ કરાવવું જરૂરી છે.
જી અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો હા જી નમસ્કાર. હા બોલીએ. જી જન્મ તારીખ બતાવો. 10/12/72. 10/12/1972. જી અને જન્મ સમય કયો છે? રાપર. રાપર. જન્મ સમય કયો છે? નામ વિમલભાઈ સાતુડા. જી જન્મ સમય કયો છે? 5 વાગે. સવારે 5 વાગે. વિમલભાઈ પ્રશ્ન શું છે? હા અમારે ધંધો ચાલુ થતો નથી. ઝઘડો ચાલે છે? હા હા. અમારે ધંધો નથી કાંઈ. ધંધો નથી કાંઈ. ધંધો નથી કાંઈ. જી હા જી ધંધો નથી કાંઈ. જી શાસ્ત્રી છે. જી એમનો હા હા જી અમારે ધંધો બંધ થઈ ગયો છે હાલ. હા ધંધો બંધ થઈ ગયો છે તો હવે આગળનું ભવિષ્ય કેવું રહેશે એવો પ્રશ્ન છે આપનો. જી જી આપણે ધંધો બંધ થઈ ગયો છે સાંભળવું છે તો પહેલા ટીવીને બંધ કરી દો કે ટીવીનો અવાજ બંધ કરી દો. આપણે સાંભળવાનું છે ફોનથી જ. આજે દર્શક મિત્રોને ખાસ જણાવવાનું કે જ્યારે આપ કોલ કરો ને ત્યારે ટીવીનો અવાજ બંધ રાખીને અવાજ ફોનથી સાંભળજો, જેથી આપે જો તમારી ખોટી તારીખ અમે સાંભળી અને ખોટી તારીખ લખીશું તો પ્રિડિક્શન ખોટું આવે, પછી કહેજો ગુરુજી આપને કુંડલી બતાવી, આપે કહ્યું કે હનુમાન ચાલીસા કરવાની પણ કર્યું પણ કોઈ લાભ થયું નહીં, પણ તારીખ જ ખોટી હોય. એટલે જ્યારે પણ આપ કોલ કરો છો ત્યારે ચોક્કસથી ટીવીનો અવાજ મ્યુટ કરી અને મોબાઈલથી જ સાંભળવાનું છે. અહીં ગાડી આપનો ધંધો ચાલતો નથી એવો આપનો પ્રશ્ન છે તો અહીં ગાડી ધંધાના સ્થાનનો માલિક આપની કુંડલીમાં છે ને સૂર્ય છે, અને સૂર્ય એટલે આત્મા છે. એટલે આપ સંપૂર્ણ વિશ્વાસપૂર્વક પ્રોપર મહેનત કરતા નથી એવું કહી શકાય. તો વધારે મહેનતમાં ધ્યાન આપો, ટાઈમની કદર કરશો તો ચોક્કસથી આપને એ ગાડી સફળતા મળશે. અને આપની કુંડલીમાં ચાંડાલ નામક યોગ થયેલો છે તો આપની આજુબાજુમાં કોઈ શાસ્ત્રીજી રહેતા હોય તેમનો સંપર્ક કરી ચાંડાલ યોગની પૂજા કરાવજો અથવા તો ચાંડાલ યોગનું દાન કરશો, ધીરે ધીરે સફળતાની પ્રાપ્તિ થશે. જી અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો રાજકોટથી બોલું છું. હા જી જન્મ તારીખ જણાવશો? 2/4/2000. 2/4/2000. હા જી જન્મ સમય? સવારે 8 કલાકે. સવારે 8 કલાકે. જન્મ સ્થળ કયું છે? રાજકોટ. જી અને શું નામ છે આપનું? મારી બેબી રીતે પુત્રની છે અને જી બેબીનું નામ શું છે? શિવાંશી. શિવાંશીબેન. જી શિવાંશીબેનના લગ્ન ક્યારે થશે એવો પ્રશ્ન છે આપનો. જી કઈ દિશામાં થશે તેવું પાત્ર મળશે અને સરકારી નોકરીના યોગ છે કે નહીં અને કઈ દિશામાં મળશે. જી 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 કેવું પાત્ર મળશે, સરકારી નોકરી મળશે કે કેમ, અને લગ્ન ક્યારે થશે? જી સાચી. 2/4/2000 શિવાનીબેનની જન્મ તારીખ છે, બરાબર છે ને? તો અહીં ગાડી કુંભ રાશિ સાચી છે અને અહીં ગાડી કાલસર્પ નામક યુગ સંપૂર્ણ બની રહ્યો છે. આપનો 2 પ્રશ્ન છે, એમાં મુખ્ય પ્રશ્ન વિવાહનો પ્રશ્ન છે. તો વિવાહના સ્થાનનો માલિક છે ને પતિ પતિનો માલિક શુક્ર છે, અને શુક્ર દ્વાદશ ભાવની અંદર છે. એટલે પૂર્વ અને દક્ષિણની વચ્ચેની જે દિશા હોય એને આપણે અગ્નિખૂણો કહે છે. એ તમારા જન્મસ્થળથી અથવા તો જ્યાં રહેતા હોય બેન ત્યાંથી એ દિશામાં નજર કરવી. પૂર્વ દિશામાં શુક્ર ગ્રહ ઉદય થાય એટલે પૂર્વ દિશામાંથી પણ સફળતા મળવાની સંભાવના છે. બહારના સંપર્કથી એટલે મિત્ર સર્કલ દ્વારા અથવા તો એના માતા પિતાના મિત્ર સર્કલ, કાકા કાકીના મિત્ર સર્કલ દ્વારા, એટલે કુટુંબ સિવાય પરિવાર સિવાય ઇતર જ્ઞાતિના સંપર્ક દ્વારા તેમના માધ્યમથી વિવાહ યોગ થવાની સંભાવના વધારે છે. તેની સાથે સરકારી નોકરીનો પ્રશ્ન છે તો નોકરીના સ્થાનનો માલિક 6થા સ્થાનનો માલિક બુધ છે અને બુધ લાભ સ્થાનમાં છે, પરંતુ એ ગાડી સૂર્યનો કોઈ સંબંધ દેખાતો નથી. એટલે સરકારી નોકરી મળશે કે નહીં તેના માટે એક ઊંડાણપૂર્વક અભ્યાસ કરાવવો જરૂરી છે. તો સારા જ્યોતિષાચાર્યનો સંપર્ક કરી અને આપ અભ્યાસ કરાવી અને નિર્ણય કરશો. જી શાસ્ત્રીજી છેલ્લે 1 જ મિનિટ, અને એમાં આજે જન્માષ્ટમી છે, જી. સાથે લગ્ન નથી થઈ રહ્યા આવો પ્રશ્ન પણ આવે છે. તો આ જન્માષ્ટમી નિમિત્તે એવું તો શું કરે આ લોકો કે જેથી એમને લાભ થાય? જી કાત્યાયની મહામાયે મહાયોગીન્યધીશ્વરી નંદ ગોપ સુતમ દેહી પતિમ મે કુરુતે નમઃ. આ એક જે મંત્ર છે એ મંત્ર કાત્યાયની દેવીનો છે. કૃષ્ણ જેવા ઉત્તમ વરની પ્રાપ્તિ થાય તેના માટે દીકરીઓ માટે છે. એટલે આ મંત્રનો જપ આજે જો કરવામાં આવે તો ચોક્કસ દીકરીઓને ઉત્તમ પ્રકારના વર પ્રાપ્ત થાય, પતિ પ્રાપ્ત થાય, અથવા તો કોઈ શાસ્ત્રીજીનો સંપર્ક કરી અને લગ્ન યોગનું યંત્ર આજે સિદ્ધ કરાવી દેવું રાત્રે, અને ત્યાર પછી પૂજાના સ્થાનમાં રાખી નિત્ય મંત્ર કરશો તો પણ સફળતા મળે. દીકરાઓ માટે પત્નીમ મનોરમામ પ્રાપ્ત દેહી મનોવૃત્તાનુસારિણીમ તારિણીમ દુર્ગ સંસાર સાગરસ્થ કુલોદ્ભવમ.
આ મંત્ર સાથે એક ગંધર્વ યંત્ર આવે છે. એ ગંધર્વ યંત્ર જો આજે સિદ્ધ કરાવવામાં આવે તો ચોક્કસથી શીઘ્ર વિવાહ યોગ થાય. અને આ બંને નથી કરી શકતા તો ભગવાનના સામે શુદ્ધ ઘીનો એક દીવો પ્રગટાવી અને સાચા મનથી મને સુલક્ષણા પત્ની પ્રાપ્તિ થાય અથવા તો મારા મનની ઈચ્છા પ્રમાણેનો વર પ્રાપ્ત થાય આવો જો સંકલ્પ કરી અને ઓમ નમો ભગવતે વાસુદેવાય અથવા તો શ્રી કૃષ્ણ શરણમ અથવા તો ઓમ નમો નારાયણાય આ ત્રણમાંથી કોઈ પણ એક મંત્ર જો શ્રદ્ધાપૂર્વક કરશો ચોક્કસથી આપને સફળતા મળશે. વિશેષમાં માહિતી માટે આપ વોટ્સઅપ દ્વારા અમારો સંપર્ક પણ આપ કરી શકો છો. જી દર્શક મિત્રો, તો તમે પણ શાસ્ત્રીજી દ્વારા જે માર્ગદર્શન આપવામાં આવ્યું છે એને ફોલો કરશો અને તમારું જે ફળ છે એ પ્રાપ્ત કરી શકશો. તો શાસ્ત્રીજી, ભાગ્યલાભમાં સમયના અભાવે ભાગ્યલાભમાં કાર્યક્રમમાં હાલ આટલું જ. જી. તમે આવ્યા, દર્શકોને માર્ગદર્શન આપ્યું, તમારો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, ભાગ્યલાભમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી. સમસ્યા તમારી, ખબર અમારી. નમસ્કાર.